માતાની પછેડે મોસ્ટ આઈએમપી છે. રિસેન્ટલી જીઆઈ ટેગ મળ્યો છે માતાની પછેડીને. તો વાત કરીએ આપણે માતાની પછેડી. તો માતાની પછેડી કેવી દેખાય છે? તો આવી કંઈક દેખાય છે. એકચ્યુઅલી માતાની પછડીનો જો ઉપયોગ છે એ શરૂઆતમાં મંદિર બનાવવા થતો હતો. સાહેબ મંદિર બનાવવા? યસ, મંદિર બનાવવા માટે માતાની પછડીનો ઉપયોગ થતો હતો. શરૂઆતમાં આ જે માતાની પછડી છે એમાં જે તમે જુઓ કે એમાં શું હોય છે, તો એમાં મુખ્ય જે સેન્ટરમાં કોણ હોય છે? તો માતાજી હોય છે. અને એ માતાજી સાથે સંકળાયેલી કોઈ દંતકથા છે એ એની આજુબાજુ ચિતરવામાં આવે છે. અને ટોટલી હાથથી ચિતરવામાં આવે છે. હાથથી, ઓકે, હાથથી આ બધું ડ્રોઈંગ કરવામાં આવે છે. સમય જતા જતા બ્લોક્સ આવી ગયા. તો અત્યારે તમે જે માતાની પછડી જુઓ છો ને એ મોટા ભાગની કેવી હશે ખબર છે? 60 થી લઈને ઇવન 70% 80% માતાની પછડી એ બ્લોક્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી હશે. અત્યારે બહુ ઓછા એવા વ્યક્તિઓ બચ્યા છે જે માતાની પછડી છે એ હાથથી બનાવે છે, હાથથી બનાવે છે. ઓકે, તો ચલો વાત કરીએ આપણે માતાની પછડીથી શું સ્ટોરી છે આ માતાની પછડી બનવા પાછળની. તો એની પણ આખી સ્ટોરી છે. એવું કહેવામાં આવે છે કે વાર્તા કરીએ એના પહેલા આ માતાની પછડી જે શબ્દ છે એનો અર્થ શું થાય છે? તો માતા દેવીની પાછળ શું થાય છે? માતા દેવીની પાછળ. અને તે એક કાપડ છે જે દેવીનું મંદિર બનાવે છે. હવે દેવીનું મંદિર કઈ રીતના બનાવે છે એ જોઈએ. તો વાર્તા એવી છે કે ગુજરાતમાં વિચરતી એક સમુદાય છે વાઘરી સમુદાય. અને આ વાઘરી સમુદાયના લોકોને મંદિરની અંદર પ્રવેશ પર પ્રતિબંધ હતો. વાઘરી સમુદાયને શરૂઆતમાં બહુ પ્રાચીન વાર્તા છે કે એ સમયે વાઘરી સમુદાય છે એમને મંદિરની અંદર પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ હતો. તો વાઘરી સમુદાયે શું કર્યું? તો જે દેવી માતા છે એમના ચિત્રો બનાવવાની શરૂઆત કરી. હાથથી બનાવતા હતા, કાપડ ઉપર દોરતા હતા. તો એમને આ મંદિરો બનાવ્યા અને એ કાપડથી એમને મંદિરો બનાવ્યા અને આ રીતના પૂજા છે એ કરવાની શરૂઆત કરી. અને એ જ કાપડ આગળ જતા માતાની પછડી તરીકે ઓળખાય. જે એક પવિત્ર કલા છે જે હવે બધા દ્વારા આદરણીય છે. તો શરૂઆત કોને કરી હતી? તો વાઘરી સમુદાય દ્વારા આ માતાની પછડી બનાવવાની શરૂઆત કરી હતી. ઓકે, તો આ યાદ રાખજો. અને કેમ કરી હતી? કારણ કે એમને મંદિરની અંદર જવા ઉપર પ્રતિબંધ હતો. તો એ માતાની પછડી બનાવીને એનું એક મંદિર તૈયાર કરતા હતા અને એમાં પૂજાપાઠ કરતા હતા. માતાની પછડીમાં દેવીની કેન્દ્રીય આકૃતિ હોય છે. મુખ્ય દેવી માતાની આકૃતિ હોય છે અને એમની વાર્તા, એમની સાથે સંકળાયેલી જે દંતકથાઓ છે એ અન્ય ઘટકોના ભાગરૂપે આજુબાજુ આ રીતના તમે જોઈ શકો છો એ ડ્રોઈંગ કરવામાં આવે છે. આધુનિક વપરાશમાં તેનો ઉપયોગ ઘરોની દિવાલ પર લટકાવવામાં આવે છે. મતલબ કે માતાની પછડીની જે તમે કહી શકો કે જે કાપડ છે એને એઝ અ સુશોભન તરીકે પણ ઘણા બધા લોકો છે એ ઘરની આજુના બાજુના ભાગ ઉપર લટકાવે છે. આગળ વાત કરીએ, શરૂઆતમાં વ્યક્તિઓ તેમના પોતાની પછડી દોરવા માટે લાકડાની લાકડીનો ઉપયોગ કરતા હતા. આ રીતના બનતી હતી. શરૂઆતમાં જે માતાની પછડી છે આ રીતના તમે જોઈ શકો, આ કાપડ છે. ઓકે, આ કાપડ છે. આ કાપડ ઉપર આ રીતના માતાની પછડી ડ્રોઈંગ કરવામાં આવતી અને એ રીતના આ લાકડું છે, આ લાકડાની સળી છે એને રંગની અંદર ડબોડીને આ રીતના માતાની પછડી છે એ બનાવવામાં આવતી હતી. જે પૂજા માટે આપતા હતા. જેમ જેમ કલાનો વિકાસ થયો તેમ તેમ નકલની સરળતા માટે માટીના બ્લોક્સ બનાવવામાં આવે. આ રીતના તમે જોઈ શકો તો આ રીતના બ્લોક્સ બનાવવામાં આવે. ઓકે, આ રીતના બ્લોક્સ બનાવવામાં આવે કારણ કે કલા છે એ આધુનિક થઈ. હવે જો જેની ડિમાન્ડ વધે છે અને તમે હાથથી એ વસ્તુ કલા છે એ તમે ડ્રોઈંગ કરવા જાઓ છો તો એ ડિમાન્ડને તમે પૂરી નથી કરી શકવાના. તો પછી આગળ જતા બ્લોક્સ બનાવી દેવામાં આવે. પછી ધડાધડ, ઓકે, કાગળ હોય કે કાપડ હોય એના ઉપર આ બ્લોક્સ રંગમાં ડબોડીને સીધા, ઓકે, આ રીતના છાપી દેવામાં આવે. થઈ ગઈ તમારી માતાની પછડી આ રીતના. તો જે રીતના બ્લોક્સ બનાવવામાં આવે એનો ઉપયોગ કાપડ પર ખનિજ રંગો લાગુ કરવા માટે કરવામાં આવ્યો. માતાની પછડી બનાવવા માટે આજે પણ લાકડાના બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવે છે આજે પણ. અને મેક્સિમમ હાથથી જે પહેલા જૂની પરંપરા હતી એ હાથથી દોરવાની હતી. તો હાથથી દોરેલા પછડીના ઉત્પાદન ચાલુ રહે પરંતુ વધુ શ્રમ અને સઘન છે. ઓબ્વિયસલી ખર્ચાળ પણ છે. અર્થશાસ્ત્રમાં પરિવર્તન લાવવાની ફરજ પડી અને આજે માત્ર થોડા જ માતાની પછડીઓ હાથથી દોરવામાં આવે છે. બાકી બધી લાકડાના બ્લોકથી બનાવવામાં આવે છે.
હવે બધાને ખબર જ છે માતાની પછડીને જીઆઈ ટેગ મળેલો છે. તો આ થઈ ગઈ આપણા માતાની પવિત્ર પછેડી. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.